નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે અને એ લડવાનું એ યુદ્ધના મેદાનમાં હોય કે પછી રાજનીતિક પાર્ટીના સાથે લડવાનું હોય, પણ ક્ષત્રિયો હવે ક્યાંય નમતું મૂકવા માટે તૈયાર નથી. આજે પુરુષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પુરુષોત્તમ રૂપાલાએ કીધું કે મેં માફી માંગી લીધી છે, હવે એ મારી પાર્ટીનો વિષય છે, પરંતુ રાજકોટથી ઉમેદવાર તો બદલાવાનો નથી, આવો એક સ્પષ્ટ સંકેત પણ આપી દીધો છે. આનો મતલબ શું કાઢો? કારણ કે જે સંકેત આપી દીધો છે, હવે ભારતીય જનતા પાર્ટી રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને જ મેદાનમાં ઉતારશે એ પણ નક્કી થઈ ગયું છે. એટલે આપણી સાથે વાતચીત કરવા જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, એ તો નક્કી થઈ ગયું છે કે પુરુષોત્તમ રૂપાલા જ હશે રાજકોટથી મેદાનમાં, કારણ કે આજે એમને સંકેત તો સ્પષ્ટ આપી દીધો છે. તમારી પાસે શું જાણકારી છે? એ સંકેત પુરુષોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે, નથી હાઈકમાન્ડે આપ્યો, નથી ભારતીય જનતા પાર્ટીએ આપ્યો, નથી આઈની પ્રજાએ આપ્યો, કોઈએ નથી આપ્યો, નથી ક્ષત્રિય સમાજે આપ્યો. બેન, અમને એક્સક્લુસિવલી એક વિગત મળી છે દિલ્હીથી, અત્યંત વિશ્વસનીય વર્તુળો તરફથી, જેની અમે મેઇન આજે હેડલાઇન બનાવી છે, લીડ સ્ટોરી. અને આપ જાણો છો, મીડિયાના પર્સન્સ છો, એટલે કે લીડ સ્ટોરીમાં કોઈ દી આપણે ગોસિપ ચલાવતા નથી હોતા, અને એમાંય આટલી ગંભીર બાબત હોય ત્યારે તો ખાસ. દિલ્હીથી અમને જે મેસેજ મળ્યા છે તે એ છે કે કેવળ પુરુષોત્તમ રૂપાલા નહીં, સૌરાષ્ટ્રની 2 અને સાબરકાંઠાની 1 સહિતની 3 બેઠક જે છે એના ઉમેદવારો બદલાવાની સંભાવના વધુ પડતી છે, પૂર્ણતઃ છે. નંબર 1 કે અત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બિલકુલ ઠંડે દિમાગે એવી વાત કરી કે ભાઈ આજે એપ્રિલ ફૂલ છે, એટલે તમે આવી કોઈ વાત માનતાની, જે વાત મીડિયામાં ચમકી રહી છે. મીડિયામાં આજ સવારથી શું ચમકતું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલાના સ્થાને મોહનભાઈ કુંડારિયાને જ ઉતારવામાં આવશે અને પુરુષોત્તમભાઈને ખસેડવામાં આવશે, માનભેર, એમાં ના નહીં. ઓકે, એ મીડિયામાં જ્યારથી શરૂ થયું, પુરુષોત્તમભાઈ રૂપાલાએ આનંદ ફાનંદમાં આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને એને કીધું કે આવી બધી અફવાઓથી સાવધાન રહેવું. એમાંય આજ પાછો એમ કે એપ્રિલ ફૂલ છે, પહેલો દિવસ છે, એટલે તો ખાસ. પણ પછીથી પ્રશ્ન શરૂ થાય છે અને આપણી વાત શરૂ થાય છે. પત્રકારોએ પૂછ્યું કે ભાઈ, અમને એવા સમાચાર છે કે મોહનભાઈ કુંડારિયાને અહીંથી દિલ્હી એના આવશ્યક તમામ ડોક્યુમેન્ટ સાથે ત્યાં બોલાવવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટમાં શું હોય બેન, જેણે ઉમેદવારી કરવી હોય એને કોઈ તાજેતરના સરકારી લેણા બાકી નથી ને, લાઇટ બિલ સહિતની વાત કરું છું, એને બતાવવું પડે કે લાઇટ બિલના પૈસા પણ ભરાઈ ગયા છે, અને એને એનઓસી કહેવામાં આવે. એ એનઓસી હોય ને તો એ બધું ચૂંટણી પંચની આચારસંહિતા પ્રમાણે ફોર્મ ભરી શકે વગેરે. તો અમારી પાસે એવી વિગત, એટલે પત્રકારોએ પૂછ્યું કે ભાઈ આવી વિગત છે. એને તો જો કે આટલી ડિટેલમાં નથી પૂછી, એને એમ કીધું હતું કે મોહન કુંડારિયાનું નામ પાછું શરૂ થયું છે, એના વિશે આપને શું કહેવાનું છે? એટલે મેં કીધું, એને એમ કીધું કે તમારી પાસે જે વિગત હોય, અત્યાર સુધી મારી પાસે કમસે કમ આ વિગત નથી, અને ભાઈ મોહન કુંડારિયા છે એ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે, એટલે એને પણ આટલી જ બધી જે ડોક્યુમેન્ટ જે કરવાનું હોય પ્રોસેસ, એ સેમ પ્રોસેસ હોય છે. એટલે એક તો બીજું, બદલવા કે ન બદલવા એ અમારી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. આ વાક્ય બહુ બિલકુલ સંદિગ્ધ છે, કારણ કે એક તરફ તમે એમ કહો છો કે હું જ લડવાનો છું, અફવાઓમાં ધ્યાન ન આપવું, તો તમે છાતી ઠોકીને કેમ એમ નથી કહી શક્યા કે હું કદાપી બદલાવાનો નથી જ? એને બદલે એને એક બારી રાખી. બારી શું રાખી કે પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર. હવે તો આપણને ખબર છે બોર્ડનો જ અધિકાર હોય છે રાખવા કે ન રાખવા. હવે હું આપને બીજી વાત કરું કે દિલ્હીના વિશ્વસનીય વર્તુળો તરફથી અમને વિગતવાર જાણવા મળ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા, અને એનો બીજો કોઈ વાક નથી, પરંતુ એના રહેવા માત્રથી ભારતીય જનતા પાર્ટીને અનેક ગણું નુકસાન થઈ શકે એમ છે. એટલે પુરુષોત્તમભાઈ લાયક નથી એવી કોઈ વાત નથી, એની કોઈ ક્ષમતામાં કોઈને કોઈ સંદેહ નથી,
એની લોકપ્રિયતામાં પણ કોઈ ઉણપ કે ઓટ આવે એવી વાત નથી. અત્યારે ક્ષત્રિય સમાજને બાદ કરો અને એમાં ક્ષત્રિય સમાજનો એ ભારતીય જનતા પાર્ટીનો જે ધડો છે એ જૂથમાં પણ એ તો બધા લોકપ્રિય જ છે. એક ક્ષત્રિય બેઝિકલી જે સમાજ છે, જે નથી કોંગ્રેસ નથી ભાજપ, એ જે બેઝિકલી સમાજના લોકો કેટલાક છે, જેને પીટી જાડેજા કહે છે, જેને જેપી જાડેજા કહે છે, જેને પદ્મિનીબા વાળા કહે છે, અને જેને 90 સંસ્થાઓની સંકલન સમિતિ કહે છે. આ લોકો ભાજપ કોંગ્રેસ નથી, એ સમાજના છે, ક્ષત્રિય સમાજ જ. અને એ લોકોની માગણી એટલે એને બાદ કરો તો બધા સમાજ, બીજા બધા સમાજ અને ભારતીય જનતા પાર્ટીને તરફેણમાં હોય એવો ક્ષત્રિય સમાજ, આ બધા ઈચ્છે જ છે કે પરસોત્તમ રૂપાલામાં કઈ ઘટતું નથી. પરંતુ જે રીતે આજે પીટી જાડેજાએ પણ એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ જો અમારી એક મુદ્દાનો કાર્યક્રમ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને બદલાવો, અમે એમ નથી કહેતા કે ક્ષત્રિયને આપો, અમને આપો કે ક્ષત્રિય સમાજ આપો, ના, તમે ભલે ગમે તે પાટીદારને આપો, પાટીદાર શબ્દ વાપર્યો, ગમે તે પાટીદારને આપો, એને જીતાડવાની જવાબદારી અમારી, એવું ક્ષત્રિય સમાજે કીધું. એટલે કે હવે સમાજના ભાગલા નથી, પાટીદાર વર્સિસ ક્ષત્રિય કે ભાજપ વર્સિસ પાટીદાર એવું નથી, કેવળ પરસોત્તમભાઈ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજ, આ જ વાત છે. અને એને એમ કીધું કે જો તમે નહીં બદલાવો તો 7મી તારીખે રાજકોટને કુરુક્ષેત્રમાં પલટાવી દેશું. 5 લાખથી વધુ ક્ષત્રિયોની એક મહાસભા બોલાવવામાં આવશે જામનગર રોડ ઉપર. ત્યાં એક મેદાનને પણ એ લોકોએ જસ્ટિફાઈ કર્યું છે કે અહીંયા આપણે કરવું, કારણ કે આપણે બધા જાણીએ છીએ તેમ ચૂંટણી આચાર સંહિતા ચૂંટણી આચાર સંહિતાના નામે કયો તો નામે, અને જે રીતે ગણો તે રીતે પણ રાજકોટના જે બે નામાંકિત મેદાનો છે, શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન, એ કદાચિત ન મળે તો આ લોકોએ એમ કીધું કે તો અમે લોકો જામનગર રોડ પાસે બહુ સુંદર એક જગ્યા છે, ત્યાં આ સંમેલન બોલાવવાના છીએ. એ મંજૂરી આપે કે ન આપે, ધારો કે મંજૂરી ન આપે તો પણ અમે જેલભરો આંદોલન પણ કરીશું. અને એનાથી પણ આગળ કે જો કોઈ હિસાબે ભારતીય જનતા પાર્ટી હજી પરસોત્તમભાઈ રૂપાલાને ચાલુ જ રાખશે, ધારો કે, તો અમે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અમે બધા આના પ્રોટેક્શન કરીશું, પોસ્ટર વોર કરીશું. એટલું જ નહીં, પછી પરસોત્તમભાઈ પૂરતી લડત નહીં રહી, પછી ભાજપની સામેની થઈ જશે. અને ભાજપના કોઈ પણ નેતાને પ્રચાર કરવા જે તે ગામમાં અમે ઘૂસવા દેશું નહીં. અર્થાત જી સર, આપનો અવાજ પાછો, સર આપનો અવાજ નથી આવી રહ્યો, અવાજ નથી આવી રહ્યો, એકવાર રીકનેક્ટ ફરીથી કરવું પડશે. રોષ વ્યક્ત કર્યો છે એ જોતા ભારતીય જનતા પાર્ટી હવે આને લાંબુ ખેંચવા નથી માંગતી. અને એમાં પરસોત્તમ રૂપાલા ન લડે તો કઈ, જો રૂપાલાનું કદ ઘટવાનું નથી, ભાજપને બહુ મોટું નુકસાન થવાનું નથી, કારણ કે એની જગ્યાએ અહીંયા ગમે તેને મૂકે આસાનીથી જીતી જાય એમ છે. અને એમાંય જો મોહન કુંડારિયાભાઈને મૂકવામાં આવે તો એક તો 2 ટર્મથી એ તો હતા જ સંસદ સભ્ય, એની સામે કોઈને વિરોધ નથી, એનો કોઈ બળવો કે બગાવત નથી થઈ, અને એ આવે તો કોઈને વાંધો નથી. બલકે એનાથી વધુ સારી એક વાત કરું કે જો મોહન કુંડારિયાને બદલે બીજા કોકને મૂકે, જે બીજા બધા ગામોમાં અરે બીજી બધી બેઠકો પર થયું છે, છગન મગનને આપી દીધી ટિકિટ અને જે ડખા પિંજણ શરૂ થયા છે, એવું અહીંયા જો કોઈ બીજાને આપે તો વળી પાછો એ નવો મુદ્દો શરૂ થાય એમ છે. પણ મોહન કુંડારિયાને આપે તો કોઈ પ્રોબ્લેમ થાય નથી. એટલે મારી દ્રષ્ટિએ કહું છું, પછી આપણા કરતા તો પક્ષ બુદ્ધિશાળી વધુ હોય, પણ હું મારી દ્રષ્ટિએ કહું કે જો મોહન કુંડારિયાને આપવામાં આવશે તો આનાથી બેસ્ટમાં બેસ્ટ કોઈ કરતા કોઈ સોલ્યુશન નથી. અને એના બીજી અસર પડવાની, મોહન કુંડારિયાના અહીંયા આવવાથી 2 વાત નક્કી થશે. નંબર 1, ક્ષત્રિયોનો રોષ સમી જશે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ કપાણી, દાખલા તરીકે, એ વાત પૂરી થઈ ગઈ. પછી એણે જ કીધું છે કે કોઈ પણ પાટીદારને આપો, હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જવાબદારી અમારી, એટલે એક તો એ પણ વાત પૂરી થઈ જશે. નંબર 3
કે રાજકોટ સહિતનું જે આ મતક્ષેત્ર છે એમાં મોહન કુંડારિયા એ અમારો પોતીકો માણસ છે. જેમ અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા ભલે રાજ્યવ્યાપી હતા પણ એ હજી આયાતીમાં ખપતા હતા. આ તો આયાતી પણ નથી, આ તો અપને વાલે હે. એટલે બે જ વિકલ્પ હતા ક્ષત્રિયોનો રોષ ખાળવાના. બેન, હવે બે જ વિકલ્પ રહ્યા હતા. એક વિકલ્પ એ કે જે હવે વિરોધ કરી રહ્યા છે એને બોલાવીને કોઈ સાધુ સંત, જે મેં વાત કરી તે લાલ બાપુ કરીને ગધેથડ આશ્રમ વાળા, આ એક જ વ્યક્તિ એવી છે જે ક્ષત્રિય સમાજને સમજાવી શકે એમ છે. એટલે એને બોલાવે અને હવે જે વિરોધ કરે છે ને આ જયરાજસિંહ બાપુને એ નહીં, જેને સમાધાન કરી લીધું એ નહીં, હવે જેને હજી એમ લાગે છે કે અમને કેમ ન પૂછ્યું અથવા તો અમે સમાજના પણ એક ભાગ છીએ, અમને વિશ્વાસમાં લ્યો વગેરે, તો જો એક વિકલ્પ એ હતો કે એ લોકોને બોલાવે, સંત મહાત્મા જે હું કહું છું લાલ બાપુ એને સમજાવે અને એક જનજીવન થાળે પડે. હવે ઈ એક વિકલ્પ હતો. અને વિકલ્પ નંબર 2 કે એમાં બહુ સારો વિકલ્પ અત્યારે જે વિચારવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી, જે અમને ઇન્ફોર્મેશન મળી છે તે કે ભાઈ એક વખત આને ખસેડી લ્યો. અને એ ખસેડવા પાછળનું કારણ એ છે કે હવે રાજકોટ પૂરતી લડત રહી નથી. આ લડત હવે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત રાજ્યના સીમાડા ઠેકીને રાજસ્થાન પહોંચી છે. કારણ કે રાજસ્થાનના કરણી સેનાના વડા જે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા હતા, ડોક્ટર રાજ શેખાવત, એણે રાજીનામું આપી અને બ્યુગલ ફૂક્યું છે આંદોલનનું કે હવે હું આ લડત રાષ્ટ્રવ્યાપી બનાવીશ. આપને ખબર છે બેન ગોપીબેન કે ગુજરાતમાં 70 લાખ જેટલા ક્ષત્રિય સમાજના લોકો છે અને દેશમાં 98 કરોડ મતદારોમાંથી 22 કરોડ જેટલા ક્ષત્રિયો છે. 17% એની જનસંખ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી હવે આ આખું પેટનો બાળ્યો ગામ બાળે એવું કરવા નથી માંગતી કે ભાઈ રાજકોટની આગ છે એ ચારેકોર લાગે અને બધે ખુલાસા કરતા ફરવું પડે. એના કરતા હવે છોડો, હવે ભાઈને મૂકી દો પડતા અત્યારે ભાઈને પરસોત્તમભાઈ રૂપાલાને, અને ઘીના ઠામમાં ઘી પડી જાય. એટલે બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ તો એ છે કે મોહન કુંડારિયાને આ બધું જનજીવન થાળે પડે. એટલે એક અમને દિલ્હીથી મળેલી આપને એક એક્સક્લુઝિવલી વાત કરું કે આ વાત 99% બધી જ સ્વીકૃત થઈ ચૂકી છે. મોહનભાઈ કુંડારિયાને આવશ્યક દસ્તાવેજો સાથે દિલ્હી પહોંચવા કહેવામાં આવ્યું છે. એવી જ રીતે તારીખ 3 અને 4 ના રોજ પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એવી રીતના બનાસ સાબરકાંઠાના જે ઉમેદવાર છે એની સામે શોભનાબેન બારૈયા, એની સામે જે હલ્લા બોલ છે, તો ત્યાંના એક ઉમેદવાર તરીકે જેને રાખવાની ગણતરી છે, જે શંકરસિંહ વાઘેલાની સામે જીત્યા હતા એને હરાવીને, દીપસિંહભાઈ રાઠોડ કે એને ત્યાં બોલાવવામાં આવ્યા છે દિલ્હી. એ આજે અત્યારે ત્યાં છે. એના પર ડોક્યુમેન્ટ્સ બધા મેં કીધું તેમ ઉમેદવારી કરવા માટે આવશ્યક એવા તમામ ડોક્યુમેન્ટ સાથે બોલાવવામાં આવ્યા છે અને એની ત્યાં વિધિ થઈ ચૂકી છે. એવી જ રીતે જુનાગઢમાં રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ તો આપી, પરંતુ ત્યાં જે મુદ્દો નડતો હતો ડોક્ટર ચગ વાળો, એ મુદ્દો આજે ઉભો થયો અને રઘુવંશી સમાજ એની વિરુદ્ધમાં થયો છે અને એને કીધું છે ભાઈ રાજેશ ચુડાસમા જોઈએ નહીં. હવે એક વાત એ છે. બીજું, જુનાગઢ પંથકના એક બાહુબલી નેતા જે છે એણે દિલ્હી જઈને કીધું કે બાકી ગમે એને આપો, જસા બારડને આપો કે બીજા કોઈ બાપુને આપો, જે બાપુનું નામ છે મહેશગીરી બાપુ, એને આપો કે પછી તમે આ ગિરીશ કોટેચાને આપો, પણ ભાઈ તો રાજેશ ચુડાસમા તો નહીં જ. અને ઈ બાહુબલી નેતા જે છે એનું ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન રાખવું પડે એમ છે, ખાસ કરીને અમિત શાહે. એટલે વાત એમ આવી છે કે હવે મહેશગીરી બાપુ જે છે, જે દિલ્હીના સાંસદ હતા, જેણે શીલાબેન દીક્ષિતના છોકરા સંદીપ દીક્ષિતને 2.5 થી 3 લાખ મતની લીડથી હરાવ્યા હતા, એ મહેશગીરી બાપુ અત્યારે અહીંયા છે. અને આપને એ પણ કહી દઉં કે અમને દિલ્હીથી સમાચાર મળ્યા છે એ પ્રમાણે મહેશગીરી બાપુ છે એ શ્રી 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 રવિશંકરના ખાસમ ખાસ છે. અને શ્રી 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 રવિશંકર ઇન્ટરનેશનલ ફિગર છે, એમાં તો કોઈ ના નથી. અને એનું તો ઉપજણ હોય જ શકે,
કારણ કે ગંગા શુદ્ધિકરણથી માંડીને કેટલાક જે ડ્રીમ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીના છે એના આઇકોનિક પ્રચારક તરીકે શ્રી રવિશંકરથી માંડીને બધાને રાખવામાં આવ્યા હતા. જોકે એ તો એની કોઈ ઓળખ નથી, એને કઈ ઓળખને મોહતાજ બી નથી, એ તો આખી વૈશ્વિક લેવલે એની ઓળખ છે. એટલે સરવાળે કહું તો આ 3 બેઠકનું માચડો રચાઈ ચૂક્યો છે, જેમાં પરસોત્તમ રૂપાલા પણ એક છે. એટલે આજે એને ભલે પ્રેસ કોન્ફરન્સમાં બુદ્ધિપૂર્વક કીધું હોય, અને એ કહેવાનો એને અધિકાર છે, જેમ કે બાકી બધી વખતે બધા આમ કહેતા હતા. જ્યારે પહેલી વખત બધાની ટિકિટની ફાળવણી થઈ ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના બધા નેતા કહેતા હતા કે અમારે તો હાઈકમાન્ડ જે કહે અમને શિરોમાન્ય હોય છે, અમે સૈનિકની જેમ લડશું અને ગમે એને જીતાડવા માટે તેની કોશિશ કરશું. પછી વડોદરામાં શું થયું? રંજનબેનને કાઢી મૂકવા પડ્યા, થયું ને. એટલે એ કહેવાનું જુદું છે, પરસોત્તમભાઈ રૂપાલા કહે છે ને. અને બીજું, મીડિયા તરીકે આપણે ક્યાં ઈચ્છીએ છીએ કે વયા જાય? આપણે તો એક પરસેપ્શન કે જે અમને વિગતો મળી છે કે આવું કંઈક ચાલી રહ્યું છે એ આપણે ફ્લેરઅપ કરીએ છીએ, પરંતુ અમારી પાસે અત્યંત વિશ્વસનીય બાબતોની આ વિગત મળી છે કે 1 નહીં 3 બેઠક અત્યારે બદલાશે. એ ફિગર વધી શકે, ઘટશે નહીં. હા બેન, 3 બેઠક ઉપર બદલાવાની તમે વાત કરી રહ્યા છો, અને રાજકોટની આપનો અવાજ નથી આવતો બેન. સર, 3 બેઠક ઉપર આપ ઉમેદવાર બદલવાની વાત કરી રહ્યા છો, પરંતુ રાજકોટની જે સીટ છે, રાજકોટમાં મોહન કુંડારિયાને ટિકિટ આપવાની વાત કરી આપે, પણ મોહન કુંડારિયાને લઈને તો આજે જ એમના વિરોધીઓ એક્ટિવ થઈ ગયા. જે વાંકાનેરના ધારાસભ્ય છે જીતુ સોમાણી અને મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, આ લોકો રૂપાલાને મળવા માટે પહોંચી ગયા રાજકોટ. એટલે પાછું પક્ષની અંદર ટાંટિયા ખેંચ શરૂ થઈ જશે. જો બેન, એ તો રહેવાનું, કારણ કે એવડો મોટો પરિવાર છે અને તુંડે ટુંડે મતિર ભિન્ના, દરેકને કઈ જામવાનું છે નહીં. એ જીતુ સોમાણીની ને મોહન કુંડારિયાની લડત જૂની છે, આપણે જાણીએ છીએ કે એની લડત જૂની, કારણ કે બંને વચ્ચે જામતું નથી ને એકબીજાએ જાહેરમાં એકબીજા વિશે બોલ્યા હતા. પછી હાઈકમાન્ડે કેવું પડ્યું હતું કે ભાઈ હવે શાંતિ રાખો. આવું તો દરેક આમ કેસમાં થવાનું, પણ રાજકોટ સેન્સમાં જે રીતે અત્યારે આ બધું સળગ્યું છે એ જોતા એ મોહન કુંડારિયા, આપણે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીને શાંત કરી શકાય, એ શિસ્ત પછી શિસ્તમાં આવી જશે. પણ પ્રજાનો ઓહાપો પેલા તો સહન થાય એમ નથી ભારતીય જનતા પાર્ટીથી. શું થાય એમ છે, માની લો કે ન બદલે, બે ઘડી ન બદલે, તો એવું નથી કે ક્ષત્રિય સમાજ રાજકોટમાં જ એનો વિરોધ કરશે. ક્ષત્રિય સમાજે કીધું કે સમૂચા દેશમાં ભારતીય જનતા પાર્ટીને બહિષ્કારનો અમે એલાન કરીશું. હવે ભલે એ જ્ઞાતિ એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ ભલે ઓછા હોય, ક્ષત્રિય સમાજ એવી કોઈ જગ્યાએ એટલા સંખ્યામાં નથી કે એ મતદાનમાં વિરોધમાં જાય તો હારી જાય, કે મતદાન ન કરે તો ફેર પડે, એવી કોઈ નિર્ણાયક ભૂમિકામાં નથી. પરંતુ આમે તમને કોઈ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ હોય, પણ સિંહ હોતા હે ને. સિંહ પ્રાણીમાં જ આવે, પણ સિંહમાં ને બીજા પ્રાણીઓમાં ફેર. આપણે કહેવાય છે કે જ્યારે નદીના સામા કાંઠે બધા જ પ્રાણી એક જ લાઈનમાં ઉભા રહીને પાણી પીતા હોય તો સમજી લેવું કે સામે કાંઠે સિંહ છે એકલો. એમ દરબાર કોમ્યુનિટી જે છે એ સંખ્યાની દ્રષ્ટિએ ભલે ઓછી છે, પણ આફ્ટર ઓલ તો એનો રુતબો જુદો છે. એટલે આ જે વાયા કરણી સેના, વાયા રાજસ્થાન, આખા દેશમાં બધો આ રોગ પ્રસરી જાય કેન્સરની જેમ, અને ભારતીય જનતા પાર્ટીએ બધે જ એને ખુલાસા કરતા ફરવું પડે. કારણ કે ભાજપની એક તો હકીકત છે કે દેશનો કોઈ ખૂણો એવો તો નથી કે જ્યાં ક્ષત્રિય ન હોય અથવા ન જઈ શકે. તો અહીંયા ધારો કે હું તમને કહું, CR પાટીલની સભા છે, બે ઘડી માની લ્યો, જુનાગઢ કે જાફરાબાદમાં કે તમારા અમદાવાદમાં છે સભા. CR પાટીલની સભા હોય, ત્યાં 500 જણા ક્ષત્રિયના લોકો કાળા કપડા પહેરીને પહોંચી જાય, અથવા તો પથ્થરમારો કરે અથવા હાય હાય કરે, તો સભાની તો આખી રોનક ખતમ થઈ જાય. અને સવારના છાપાઓમાં આવે શું? સભાનું ન આવે, આ ડખાનું આવે. એટલે એ કોઈ કાળે ભાજપને પોસાય એમ નથી, કારણ કે આ બહુ હર્ટ થાય એવી બાબત બોલાઈ ગઈ છે. એટલે પરસોત્તમભાઈ રૂપાલા એમ કે ભાઈ મેં ક્ષમા યાચના કરી લીધી, અને એક અમારા ધડા જે છે ટૂંકમાં ક્ષત્રિય સમાજે પણ અમને ક્ષમા બક્ષી દીધી, પણ એ પણ એક સાઈડ છે ને, સિક્કાની બીજી બાજુ બાકી છે. એટલે કાંતિભાઈ અમૃતિયા કે ભાઈ જીતુ સોમાણી ભલે અથવા તો એવા બીજા કોઈ વિરોધ કરે તો પણ ઓલવ જે નુકસાન છે, મોત આવે
એ મોતમાંથી બચી જાવ તો તાવ ભલે આવે, તાવ સહન થઈ શકે, પણ મોતમાંથી તો બચી ગયા. એમ ભારતીય જનતા પાર્ટી મોટી હોનારતમાંથી બચી જાય તો આ બધું મેનેજેબલ છે. એટલે મોટા ભાગે તો અત્યારે જે મળી વિગતો એ પ્રમાણે તો આ સોલ્યુશન બેસ્ટ છે. પછી તો જેવી આગે હોગી ગૌરવ જાગે. સર, ક્ષત્રિયો જો આ જ રીતે નારાજ રહેશે તો આની ઇમ્પેક્ટ ગુજરાતની કેટલી લોકસભા સીટો ઉપર આપણને જોવા મળશે? જો બેન, આમ મેં કીધું તેમ મતદાનને જો મગજમાં રાખીએ તો ક્યાંય નહીં. કારણ એવું છે, ક્ષત્રિયોનો સૌથી વધુ લોકો રહે છે ક્યાં? ભાવનગરમાં, જેને ગોહિલવાડ કહે છે. એનું નામ જ ગોહિલવાડ. પણ ગોહિલવાડમાં પણ એ જિલ્લો એવડો મોટો છે કે અહીંયા ક્ષત્રિયોની જે મૂળ સંખ્યા છે એના કરતા કોળી સમાજ તો વધુ છે. તો નિર્ણાયક ભૂમિકામાં તો કોળી સમાજ છે. અને બીજું કે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં બધે જ છે કઈ ક્ષત્રિયો છે ખરા, પણ વેર વિખેર છે. કે સીધી રીતે આમ લાખોની કરોડોની સંખ્યામાં હોય એવું નથી. એટલે લોકસભાની કઈ બેઠક ઉપર અસર પડે? આમ અસર નથી પડે એમ મતદાનની દ્રષ્ટિએ, પણ મેં કીધું તેમ અસર કેમ પડે કે પ્રચારમાં તમારે જવું હોય તો તમારે માર ખાવા પડે, ક્યાંક બાધડા થાય, ક્યાંક બેનર પોસ્ટર લાગે, ક્યાંક કાળા પીછડા મારી દેવામાં, ક્યાંક મોઢું કાળું કરવામાં આવે, ક્યાંક માથાકૂટ થાય, ક્યાંક તમારી જાહેર સભામાં પથ્થરમારો થાય. તો અંતે તો તમારે ડખા પિંજણની મીડિયામાં વિગત આવવાની ને. ક્યાંય શાંતિનો રોટલો ખાઈ ન શકો તો ઈ સમૃદ્ધિને શું કરવી? એટલે ભારતીય જનતા પાર્ટીને આ છે ને માનસિક રીતે બહુ નડે એમ છે. એટલે આ લોકો કલ્પના કરે છે કે ભાઈ હવે જ્યાંથી સડ્યું ત્યાંથી અંગ કાપી નાખો તો બાકીનું અંગ આખું જે છે એ તો બચી જાય. એટલે રોગ અને શત્રુ એને ઉગતા ડામમાં જોઈએ એ વાત છે, એ અહીંયા લાગુ પડે છે. નિર્ણય પછી એવું નહીં મોહન કુંડારિયા જે કરે છે, પણ મોહન કુંડારિયા ઇઝ ધ બેસ્ટ ચોઇસ. અમે અત્યારે અહીં રહીએ છીએ, અમને ખ્યાલ છે કે બીજા કોઈ પ્રયોગ કરશે તો એ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે. મોહન કુંડારિયા હોય તો બધાને એમ થયું ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચ્ચું હરિગોપાલ. એક વાત પૂરી થઈ અને મોહનભાઈ જૂનાને જાણીતા છે તો વન્સ મોર, બીજું શું? પણ એનાથી ભારતીય જનતા પાર્ટી ઉપરથી મોટી ઘાત ટળી જશે, એમાં કોઈ સંશય નથી બેન. સર, સાથે સાથે અન્ય સીટો ઉપર પણ ઘણી બબલ છે. જે રીતે આપે કીધું કે જૂનાગઢમાં પણ બદલવામાં આવશે રાજેશ ચુડાસમાને લઈને, અને આપ જે નેતા તરફ ઇશારો કરી રહ્યા છો, જે નેતા દિલ્હી પહોંચી ગયા છે, એ તો નારાજ પણ થઈ ગયા હતા અને પોતાના વિસ્તારમાં પણ જતા રહ્યા હતા, એવી પણ ચર્ચા ત્યાં ચાલી હતી. તો ત્યાં આગળ કોને એક બેટર ઓપ્શન કોણ ભારતીય જનતા પાર્ટી આપી શકે? કારણ કે રાજેશ ચુડાસમાને લઈને લુવાણા સમાજ તો જબરજસ્ત વિરોધ કરી રહ્યો છે અત્યારે. એનું બેન કારણ એ છે કે રાજેશ ચુડાસમા અને ડોક્ટર ચગ પરિવારમાં જે ડખો થયો, એટલે કે એના આપઘાતનો અત્યંત ગંભીર ને કરુણ બનાવ હતો. એમાં એમ કહેવાય છે કે બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે, એશિયાની સૌથી મોટી જેને ઇન્ડસ્ટ્રી કહી શકાય એના કરતા ધરતા એવા લોકોએ કહેવાતું સમાધાનની વાત પ્રસરાવી બુદ્ધિપૂર્વક કે ભાઈ રાજેશ ચુડાસમા અને ચગ પરિવાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. અને અંગત રીતે આપને કહું તો એને ઓફિશિયલ ન કહી શકાય, પણ તથાકથિત રીતે તો એમ કહેવામાં આવે છે કે બહુ મોટી રકમ આપવામાં આવી. આ વાત જે છે એ ચગ પરિવારને પણ મળી, એટલે ચગ પરિવારે રઘુવંશી સમાજને વાત કરી અને રઘુવંશી સમાજ વતીથી એ વાત પણ ઓફિશિયલી કહેવામાં આવી કે એમ કહેવાય છે કે 8, 9, 10 કરોડ રૂપિયા આપીને સમાધાન કર્યું, પણ આવું કોઈ સમાધાન થયું નથી. એ રેકોર્ડ ઉપર છે, ટીવીમાં બાઇટ્સ આપેલી છે કે આવું કોઈ સમાધાન થયું નથી. અને દુનિયાનો કોઈ એવો પરિવાર નથી કે એના ફાધરની આ પ્રકારની માનસિક યાતનાથી આત્મહત્યા થઈ હોય અને એના પૈસા લઈ અને એ સમાધાન કરે એવો તો જગતમાં કોઈ પરિવાર છે નહીં. બીજું આ ચગ પરિવાર છે એ પણ કાંઈ હાવ રોટલાનો ભૂખો હોય એવી વાત તો છે નહીં. એ મોટા ડિસ્પેન્સરી એટલે કે સારું દવાખાનું ચલાવે છે. હજારો લોકોને એને કોરોનામાં સેવા આપેલી છે, બચાવ્યા છે પોતાની, અને ફૂટપાથ ઉપર એને સેવા કરેલી છે. ડોક્ટર ચગે જે દર્દીઓ ફૂટપાથ ઉપર બેઠા હોય ને મુશ્કેલી હતી ત્યારે શ્વાસની, તો ડોક્ટર ચગે ફૂટપાથ ઉપર બેસીને એનો ઈલાજ કરેલો છે. અને હોસ્પિટલ પર ખાસી અચ્છી સારી હોસ્પિટલ છે. અર્થાત એને 2-5 કરોડ રૂપિયામાં કોઈ ખરીદી લે, પહેલી વાત તો નૈતિક રીતે જ એ વાત ખોટી છે કે કોઈ માણસ આવો સોદો કરે. પરંતુ બીજી વાત કહું તો એ પૈસાથી ન જોખાય,
એને કોઈ પણ હિસાબે જો બીજી કોઈ બાબતે કદાચિત કોઈ માનવામાં આવે, મનાવવામાં આવે કે ભાઈ જે થયું તે માફ કરો, અમારી ભૂલ થઈ, અથવા તો આવું અમારો કોઈ હાથ નથી, તમારી આશંકા છે એ ખોટી છે, તમે સમજો, આ બધી ક્રોનોલોજી જુઓ, એમાં અમારો વાંક, કારણ કે ચગ પરિવાર અને રાજેશ ચુડાસમા પરિવાર આ બંનેને પણ વર્ષો જૂનો સંબંધ છે, હાવ રોટલાનો સંબંધ છે, રસોડા સુધીનો, એટલે એમેય વાત નથી. હવે પૈસાની લેતી દેતી હોય કે બીજી કોઈ હવાલા હોય, એમાં જે મુશ્કેલી પડી હોય તે, પરંતુ એ ચગ પરિવારને જો ગળે ઉતારી શક્યા હોત સમાધાન, તો ચગ પરિવાર પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને ન કહે કે ભાઈ અમારી એક મિસ્ટેક હતી, અથવા અમારા મગજમાં એક એવી વાત હતી કે મારા ફાધરની આત્મહત્યામાં રાજેશ ચુડાસમા જવાબદાર છે, પરંતુ અમે બધી જ વિગતોને તલસ્પર્શી તપાસ કરી, એમાં એવું જાણવા મળ્યું બધી સત્ય કે એમાં રાજેશ ચુડાસમા નિર્દોષ છે, એનો કોઈ દોષ નથી, એટલે અમે એને માફ કરીએ છીએ અને અમારા તરફથી વિનંતી કરીએ છીએ કે જો એને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય તો રઘુવંશી સમાજને કે અમારા નામે કમસે કમ કોઈ એનો વિરોધ કરતા નહીં, તમારે મત ન આપવો હોય તો તમારી મરજી, અમે મત આપો એમ નથી કહેતા, પણ અમારા નામે કે ભાઈ અમારા ફાધરને આવું નુકસાન પહોંચાડવામાં આવ્યું તો આમને તેમ, એ બાબતે કે એ બાનાસર તમે આનો બહિષ્કાર નહીં કરતા, એવી કોન્ફરન્સ ન કરે, એવું નથી થયું. જે સમાધાન થયું હોવાની વાત થઈ છે એ પણ બુદ્ધિપૂર્વક મીડિયામાં વહેતી કરવામાં આવી છે, એમાં કોઈની સહી નથી, ઇવન ધો રાજેશ ચુડાસમાની પણ નહીં. તો આ અધ્ધરતલ વાત હતી, એટલે વિરોધ ઓર વધ્યો અને બધાને એમ લાગ્યું કે કેટલાક લોકો ટિકિટના ભૂખા, અથવા તો કેટલાક લોકો પોતાના રાજકારણના રોટલા શેકવા માટે થઈને અમારા પરિવારની, એટલે કે ચગ પરિવારને ઢાલ બનાવીને આખે આખું નવું પેતરો રચી રહ્યા છે, એટલે રઘુવંશી સમાજ ઉલ્લો અને એને બાકાયદા પરિપત્રની જેમ એને નિવેદન બહાર પાડ્યું, અખબારોમાં છપાણું ખરું, અને બધાય દોડતા થયા રઘુવંશી સમાજના લોકો, અને બધાએ કીધું કે આ વાત અમને માન્ય નથી. એટલે આટલો મોટો જે વિરોધ થયો, અને હજી વિરોધ ચાલુ જ છે, અને એમાં ભળ્યા આ વિસ્તારના એક બાહુબલી નેતા. ઈ નેતાએ પણ કીધું, એને 2-4 ઓપ્શન આપ્યા કે ભાઈ જસા બારડ, તમે એની પત્નીને ટિકિટ આપો, એને આપો, મને વાંધો નથી, તમે મહેશગીરી બાપુને આપો, અમને વાંધો નથી, તમે ગિરીશ કોટેચાને આપો, વાંધો નથી. ગિરીશ કોટેચાને આપે તો ઘણું સરળ થઈ જાય એમ છે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે એક તો પૈસે ટકે સુખી છે, એ તો ભયંકર સુખી છે, પણ એ દાતાર પણ છે, એ ખવડાવે પીવડાવે પણ એમાં કઈ ખૂટે એમ નથી, અને પાછો થોડાક ભક્તિભાવ વાળા માણસ છે. ટૂંકમાં એને બહુ લઈ લેવું એવી વાત નથી, અને રઘુવંશી સમાજ માટે તો એ અડધી રાતનો હોકારો છે. કેવળ રઘુવંશી નહીં, કોઈ પણ એના આંગણે આવે, કોઈ પણ પ્રકારની શિકાયત લઈને, તો ગિરીશ કોટેચા બને ત્યાં સુધી એનાથી બનતું બધું કરી છૂટે એવી માન્યતા આખા જુનાગઢ પંથકમાં છે. એમાં આપણે એની દલીલ કરવાની જરૂર નથી, જે સાંભળેલી વાત છે એ છે. તો સવાલ એ છે કે એ બધું ઓપ્શન ત્યાં આપવામાં આવ્યા છે દિલ્હીમાં, કે ભાઈ રાજેશ ચુડાસમાને આપશો તો જે અહીંયા રૂપાલા વાળી છે એવું ત્યાં રાજેશ ચુડાસમા વાળી થવાની, જ્યાં પણ એની સભા થશે રઘુવંશી સમાજ એનો વિરોધ કરશે. તો આ વિરોધ 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 એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મુકાશે, કારણ કે આ 2 સીટ થઈ, મેં જુનાગઢ અને રાજકોટ. હવે સુરેન્દ્રનગરની આપને કહું, ત્યાં ચુવાડિયા અને તળપદા કોળી વચ્ચે હાહાકાર મચી રહ્યો છે, આપ જાણો છો. પોરબંદરમાં ભાઈ મનસુખ માંડવિયા જે છે એને તથાકથિત રીતે લોકો આયાતી માને છે, સામે પક્ષે લલિતભાઈ વસોયા છે એને લોકો પોતિકા માને છે, ભલે કોંગ્રેસના છે, કારણ કે એ પણ અડધી રાતનો હોકારો છે. શેઠે બેહીને વાત કરી શકે ને વ્યાળું કરી શકે, તમારી વ્યાળું એટલે જમવાનું, તો શેઠે બેહીને વ્યાળું કરી શકે એવો એ માણસ છે. ત્યારે આ ભાઈ જે છે મનસુખભાઈ માંડવિયા, એ દિલ સાફ છે, નેટ એન્ડ ક્લીન છે, બીજી કોઈ ખામી નથી, લેવા પટેલ છે, સક્રિય છે, નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે, બધું સાચું, પણ એ સુટેડ બુટેડ છે, એ સુટેડ બુટેડ છે. બીજું એ તમને કે કાંઈ પણ મારું કામ હોય તો આ મારો નંબર છે, મને તમે વોટ્સએપ કરો, મને તમે ઇન્સ્ટાગ્રામમાં મળો, મને તમે બીજા જે કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે. હવે ભલા માણા આ ગામડા ગામ છે, હવે ઠીક છે, પણ હવે કોઈને ફરિયાદ હોય, અમારા ખેતરમાં હું તમને કોઈ નીલ ગાય કરી ગયો, તમને ક્યાં ફોન કરો, મને કહો, હું તમે કરી લ્યો, જ્યાંથી બડીકો મારો દિલ્હીમાં, અને સોશિયલ મીડિયા ઓનલાઈન બડીકો લાગે કોઈ દી નીલ ગાયને પૂછડું મળીને કાઢવા વાળો કોઈક માણા હોવો જોઈએ. એટલે અમારે, એટલે કે પ્રજાને કેવા કામ હોય છે આપને કહું બેન, આ એક દાખલો છે અમસ્તો, કે પ્રજાને આ ટાઈપના કામ હોય. કોઈક અધવચાળે કાટલો પકડે
તો તમારી પાસે એવો એક ફોન હોય કે તમે ફોન કરો તો એના માણસો આવે, બધી જગ્યાએ બધા માણસો ભલે ન પહોંચે. તો આ ભાઈ જે છે મનસુખભાઈ માંડવિયા, એ તો અત્યારે આયાતી છે, કારણ કે એની તો બેઠક હતી પાલીતાણા ભાવનગરની. ત્યાં 2-3 વર્ષથી મહેનત કરતા હતા, ત્યાં બધું જ એને જે કઈ હોતું એ બધું હોમી દીધેલું. હવે અહીંયા તો એ પેરેશૂટથી ઉતર્યા છે, એટલે કોઈને ગળે નથી ઉતરતું ટૂંકમાં. હા, એમાં બહુમતી પટેલ સમાજની ચોક્કસ છે, આના ઉપર કોઈ દાગ નથી. મનસુખભાઈ માંડવિયા જે છે એની ઉપર કોઈ દાગ નથી, એ ખરાબ વ્યક્તિ નથી, બધાને ખબર છે કે જીતે તો કેન્દ્રમાં અચૂક મંત્રી બનવાના, અને ગુડબુકમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબુકમાં હોવાથી વિસ્તારને ખરેખર ફાયદો થાય, એમાંય ના નહીં. પણ હવે તમને કહું બેન, સમાજને એ બધા ફાયદા છે ને એ બહુ દૂરોગામી વાળા લાગે છે. લોકોને પેલો સગો પાડોશી એ પ્રકારના લોકો જોઈએ છે. એમાં લલિત વસોયાનો ઘોડો જે છે ને આગળ છે. એટલે એક જુનાગઢનું થયું, રાજકોટનું થયું, આ પોરબંદરનું થયું, સુરેન્દ્રનગર તો સળગે જ છે. આ બધું જે પરિસ્થિતિ છે એ જોતા ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે સૌથી પહેલી વાત તો કે ભયંકર રીતે જે હળગ્યું છે, જે સમાજની હારે ડખો થયો છે, એ સીટમાં તમે બુદ્ધિપૂર્વકનો પ્રયાસ ફેરફાર કરી નાખો તો બાકી બધા છે એ પક્ષ લેવલે શાંત પાડી શકાય એમ છે. આ એક જ મુદ્દો એવો છે ક્ષત્રિય સમાજનો, જેમાં પક્ષનું કોઈનું કઈ આવે એમ નથી, નરેન્દ્ર મોદીનું પણ નહીં, બધાનું માન ચોક્કસ જાળવે છે. પણ એ આ ઉકેલ પછી, બાકી નરેન્દ્ર મોદી પણ આવીને એમ કહે કે હવે બીજું બધું ભૂલી જાઓ, મેં તમારું બહુ સારું કરી નાખ્યું, મારું માન રાખી લ્યો, પરસોત્તમભાઈ સ્વીકારી લ્યો, તો હું નથી માનતો સ્વીકારી લે. અને આ લોકો અત્યારે એને ના પાડી દે, હું નથી, એટલે આપણી કોઈ ઈચ્છા છે નહીં. પણ જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે એમ નરેન્દ્ર મોદીના કહેવાથી પણ માને એવું લાગતું નથી. એટલે સૌથી બેસ્ટ ઉપાય એ છે અત્યારે જે દિલ્હીમાં વિચારવામાં આવી રહ્યો હોવાનું અમને જાણવા મળ્યું છે કે મોહનભાઈ કુંડારિયાને ઉતારે તો બધું જ ઘીના ઠામમાં ઘી પડી રહે. ઘીના ઠામમાં ઘી પડી રહે, પરંતુ ક્યાંક વિવાદ જે છે તે હવે ધીરે ધીરે વકરતો દેખાઈ રહ્યો છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે રીતે આજે ક્ષત્રિયોએ એલાન કરી દીધું છે કે હવે અમે આંદોલન કરીશું અને 5 લાખથી વધારે ક્ષત્રિયોને ભેગા કરીશું. આની ઇમ્પેક્ટ કેટલી મોટી આવશે સર? અત્યારે એ બધી ધમકી છે બેન, 100% ઇફેક્ટ થાય. બધું જેને કહેવાય ઇકોસિસ્ટમ જેવું છે, તમારા કાનમાં પડઘા પડ્યા પડે. 5 લાખ ક્ષત્રિયો, કુરુક્ષેત્ર, આખો બહિષ્કાર, બધા પડઘા પડે. એ પાછું ધરાતલ ઉતરે ત્યારે ખરું, આમ જુઓ તો. પણ છે તો ખરો જ. આક્રોશનો મુદ્દો મેં તમને કીધું તેમ મુદ્દો સ્વયં એવો છે કે એમાં હું ટપકી પડું તો મારી જય જયકાર થાય કે તમે સાચું લડત શરૂ કરી. શું કામ? મુદ્દો બેન બેટી વાળી વાત આવી એટલે તમને કહું, ઓલો ભાઈ પટેલ સમાજના અનામતનો હતો આંદો હાર્દિક, એમાં હાર્દિક ઈ શું કામ આઇકોનિક ચહેરો બની ગયો? એનામાં કોઈ બીજા કોઈ સદગુણથી માંડીને એવું કોઈ હતું જ નહીં કે જે આકર્ષણનું કેન્દ્ર બને ને આખો પટેલ સમાજ એની પર ઓવારી જાય. પણ એનો મુદ્દો બિલકુલ સાચો હતો કે ભાઈ અનામતના કારણે અમારા જે ક્વોલિફાઈડ છોકરા છોકરીઓ છે પટેલ સમાજ, એનો ક્યાંય મેળ પડતો નથી. એટલે એનો મુદ્દો સાચો હતો, એટલે પટેલ સમાજ એમાં તૂટી પડ્યો કે તમ તારે મોજ કરતું લડી લે, અમે બધા તારી પાછળ છીએ. લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરીને એ આઇકોનિક બની ગયો અને આપણે બધું એનો ઇતિહાસ જાણીએ છીએ. એમ આમાંય મુદ્દો સાચો છે ક્ષત્રિય સમાજનો. એટલે તમને કહું છું કે એમાં સ્વયં મોદી સાહેબ કદાચ અપીલ કરે તો પણ આ જે છે એનું ગૂંચડું જે છે એ તો ઉકેલાય એમ લાગતું નથી. પણ જો બદલશે કદાચ તો એમાં કઈ ખોટું નથી, કે એનાથી પરસોત્તમ રૂપાલાનું કદ કઈ ઘટવાનું નથી. ભારતીય જનતા પાર્ટીએ નીચા જોવાનું થાય એમ નથી. એક ભૂલ થઈ જ ગઈ, જેણે જાહેરમાં સ્વીકારી છે, અર્થાત ભૂલ તો થઈ જ ગઈ છે. તો ભૂલ સુધારીને કોઈ માણસ પોતાની જાતને વિડ્રો કરી લે તો એ તો કઈ ભગવાન કૃષ્ણએ રણછોડ શબ્દ છે, રણછોડ શું છે? બુદ્ધિપૂર્વકની પીછે હટશે ને, ભાગી નથી ગયા. એને ખબર હતી જેમ સિંહને શિકાર કરવો હોય તો હંમેશા 2 ડગલા પાછા હટે પછી છલાંગ મારે. તો આ રણછોડપણું છે, આ કોઈ નાલેસી ભરી વાત પીછેહટ નથી કે ભાઈ ખેર મારાથી એક ભૂલ થઈ હતી, ક્ષમા કરું છું, મારી જાતને વિડ્રો કરું છું, પક્ષને બચાવી લઉં છું. તો એ તો અમુસ્તાઈ રાજકીય શહીદ થઈ જશે, એમાં કઈ ખોટું નથી. અને પછી જ્યારે આ બધું હળવું ચૂંટણીના પરિણામ આવે બેન, અને જો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવે, જે કે અત્યારે મોટા ભાગની શક્યતાઓ છે, ત્યાર પછી પાછા બધાના સૂર પલટાઈ જવાના.
કારણ કે આ સરકાર અત્યારે તો પૂંછડી દબાણી છે એટલે તમને એ આલાવાલા કરે છે. તમારી જાણ ખાતર પોતપોતાની હા, રીતે તમે ઈ જ્યારે ઉપર લેવલે ચડી જાય પછી એનો રંગ જુદો હોય છે. એક હાથી ઉપર નાનું બાળક હતું, મહાવત હોય ને, આમ ચીપિયો ખૂતાડે જાતું હતું, તો બીજા એક યમદૂત ઉપરથી જાતા હતા, એને કીધું હાથીને કે શરમ નથી આવતી, આખી પૃથ્વી ઉપરનું સૌથી મોટું પ્રાણી તું છો, તારામાં એવી તાકાત છે, તું સિંહને તારી સૂંઢથી ઉપાડીને ઘા કરી દે એમ છો. હવે આ 7 વર્ષનું બાળક તને ચીપિયો ખૂતાડે છે અને તું ગાય જેવો તને આઠાના ઉપર પુગાડે ને કેળા ઉપર પુગાડે ને જમરૂખ ઉપર, તને શરમ નથી આવતી? તો હાથીએ કીધું કે શરમ નહીં, બુદ્ધિ છે મારામાં. હું તને કહું, તું સાંભળ, તે જે ઉપર અત્યારે લઈ જા છો ને એ બધા મળદા છે. તે જીવતા માણસને કોઈ દી હાર્યા નથી એટલે લઈ નથી ગયો. જીવતા માણસને, માણસ જીવતો હોય ને એની તાકાત કેવી છે તને ખબર નથી, એટલે હું ગાય તે, કારણ કે તે મળદા હાર્યા છે. મળદા તો ઠીક છે, જીવતો માણસ એક લઈ ગયો તો સતી આપણે જાણીએ છીએ, એને તમને પાછા બોલાવ્યા હતા, એના ધણીને લઈ ગયા હતા ત્યારે. એટલે આ બાળક જીવે છે. જીવતા માણસની કોઈ કાળે હળી થઈ શકે નહીં, ગમે એવું પ્રાણી હોવું તોય. એવી જ હાલત આ છે આ કેસમાં, કે પરસોત્તમ રૂપાલાને જો ખસેડી લે પછી આ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર જ્યારે આવી જશે પછી બધા જ સમજી જશે કે આ જીવતો પક્ષ છે, હવે કાંઈ થઈ શકે નહીં. એટલે બુદ્ધિપૂર્વક પછી બધાના સૂરે પલટાઈ જવાના કે ખેર હવે અમે તમારે સોએ. પછી શું થાય ખબર છે? પછી આવા લાલ બાપુ જેવા બીજા કોઈને ગમે એમ કરીને લઈ આવે અને એક સંમેલન સામાજિક બોલાવે અને પછી કે આ બાપા હવે તમે કહો છો તમે બધું માફ કરીએ વગેરે વગેરે, કારણ કે સત્તા આવી ગઈ હોય ત્યારે. અને પાછું કહેવાય કે ઘીના ઠામમાં ઘી હવે ઢોળાય. પડે અવાજ નથી આવતો બેન આપનો. કઈ વાંધો નહીં સર, આપ અમારી સાથે જોડાયા તેના નથી માટે આવતો આપનો આપનો. ખૂબ ખૂબ આભાર. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. નમસ્કાર સર. ઓકે.